હેલો ફ્રેન્ડ્સ, તમે પાર્ટ 3માં કીધું હતું કે હું બિલેશ્વર મહાદેવ તમને એટલે પુલ પણ પાણી જો જાય છે ને એ બતાવી. તો જો આ તો મંદિર તમે બધાએ જોયેલું જ છે અને જો અહીંયા પુલ ઉપર પાણી જાય છે. હાલો આપણે નીચે જઈએ, પાણીમાં પગ તો નાખવી. તો જોઈ લ્યો અહીંયા આવું પાણી છે, છેક સુધી છે અને આ શ્રાવણ મહિના પછી જ અહીંયા પાણી ચાલુ થાય છે. જો તો હવે તો બધા મને ફોલો સબસ્ક્રાઈબ કરી લો યાર. જો તમને વસ્તુ બતાવું, ચાલો જલ્દીથી જલ્દી મને સબસ્ક્રાઈબ ને ફોલો બધા કરી લ્યો. ચાલો પછી બતાવું. ચાલો કરી લીધું, મોટું જોવામાં કરી લ્યો હવે બધા સબસ્ક્રાઈબ. તો તમને બધાએ બિલેશ્વરમાં તો ઘણું બધું બતાવ્યું હશે, પણ આ જો અહીંયા નાના નાના ઝરણા પણ છે. જો તો જોયા તમે બધા ઝરણા. તો હવે તો સબસ્ક્રાઈબ કરી લ્યો બધા.